પોરબંદર શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણ નારી શક્તિ ગ્રુપ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્પર્ધા તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે બહેનો માટે ફરાળી વાનગી સ્પર્ધા તેમજ બાળકો માટે વેશભૂષા હરીફાઈ અને સંધ્યા સમયે 108 દીવાની દીપમાળા પ્રગટાવવામાં આવી હતી તેમજ મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ફરાળી વાનગી સ્પર્ધા તેમજ બાળકોની વેશભૂષા હરીફાઈમાં ભાગ લીધેલ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી ગોપનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવેએ ઉપસ્થિત રહી સૌનું પ્રોત્સાહિત કર્યા હતા। આ ઉજવણીમાં ચેતનાબેન પંડ્યા, શોભાબેન દવે, રેણુકાબેન પંડ્યા, પારુલબેન દવે, વૈશાલીબેન વ્યાસ, કૃપાલીબેન વ્યાસ, વનિતાબેન મહેતા, કાશ્મીરાબેન વોરા, કિશોરીબેન પંડ્યા, રોહિણીબેન જોશી, રાજેશ્વરીબેન પંડ્યા, ડિમ્પલબેન સુકલ અને ભારતીબેન દવે સહિતના કાર્યકર્તા બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ ગોપનાથ મહાદેવ મંદિરના બિપિનભાઈ વિષ્ણુ ગોરિયા પરિવાર સહભાગી બન્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।